હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 9 વિષય છે કોમ્પ્યુટર, જેની અંદર આપણે પાઠ નંબર 3 ઇનપુટ અને આઉટપુટ એકમો, જેના આપણે વિકલ્પો જોવાના છે। મિત્રો, આ જે વિકલ્પો છે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેવાના છે, કારણ કે આની અંદરથી જ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે। બીજું કે આ વખતે થોડી બુક મિત્રો અપડેટ થઈ છે, તો આપણે સંપૂર્ણ તેનું જે છે સોલ્યુશન સારી રીતે મેળવી લઈએ। ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેશો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 6, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો જોઈએ પહેલો, કમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે? તો આવશે મિત્રો ઇનપુટ। નીચેનામાંથી કયું ઇનપુટ અથવા આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે? તો આવશે ગૌણ એકમો એટલે કે પેરિફેરલ્સ। 3, કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનો એકમ છે? તો આવશે ઇનપુટ। 4, કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? તો આવશે ટેક્સ્ટ। પ્રશ્ન 5, માઉસ નીચેનામાંથી કયા પ્રકારના એકમ તરીકે વપરાય છે? તો આવશે મિત્રો ઇનપુટ। ત્યારબાદ 6, નીચેનામાંથી કયું ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે? તો પોઇન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ। 7, વસ્તુ એટલે કે માલ સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રમાણિક સાંકેતિકરણ પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો યુનિવર્સલ પ્રોડક્ટ કોડ। ત્યારબાદ 8, વિશિષ્ટ ચુંબકીય સાહિત્ય લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? ઓપ્શન બી, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન। 9મા નંબરે અને છેલ્લો વિકલ્પ છે, પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? તો ઓપ્શન બી અને સી બંને સાચા બને છે, એટલે કે એલસીડી અને એલઈડી, જે તમારા ઘરોની અંદર પણ હોતી હોય છે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો।